હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેની દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર 1 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। આ સિવાય વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના પેપરોના સોલ્યુશનોની તમારે પીડીએફ જોતી હોય કે પછી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર સેટ છે એમના તમારે સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે આગળ જણાવીશ, એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો, અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિભાગ એ પદ્ય આધારિત, તો સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। શું ભાણી શું વેચીને પેટ ભરે છે? તો કે ચીબડા। બીજું છે નાયિકાએ શેનું આંધણ મેલ્યું છે? તો કે દૂધનું। ત્રીજું શ્રી હરિ ક્યાં વ્યાપેલા છે? તો કે બ્રહ્માંડમાં। હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય અથવા તો 12મા ધોરણ માટે સરકારે લીધેલી એકમ કસોટી જોતી હોય કે પછી ઇકોનોમિક્સ કે બીએ જેવા વિષયની સ્ટડી મટીરિયલ જોતું હોય, બરાબર, તો આ ક્યાંથી મળશે તો હું જણાવું। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો 2,05,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આજની તારીખમાં આ ઉપયોગ કરી રહ્યા છે। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી ઉમેરવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે આ પેજ ખુલે। પેડ કોર્સમાં તમને બોર્ડની પરીક્ષાના તેમજ સેકન્ડ એક્ઝામ દ્વિતીય પરીક્ષાના પેપર સેટની પીડીએફ મળી જશે, શોર્ટકટ મટીરિયલ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધીમાં લેવાયેલી એકમ કસોટીના પેપર પણ મળશે, અને તમે જે વિદ્યાર્થી મિત્રો પેપર અમને મોકલો છો પરીક્ષા સમયે તો એ પેપર પણ આની અંદર મૂકવામાં આવશે। 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો મળશે, તમારું ધોરણ સિલેક્શન કરવાનું, વિષય પાઠ અને એની અંદર પાઠ સ્વાધ્યાય વગેરે તમે જોઈ શકશો, સ્વાધ્યાય લખી શકશો। ચલો હેતુલક્ષી પ્રશ્નો। ભાણી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ગુરસી કાવ્ય સંગ્રહમાંથી। શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો? તો શ્યામ સાધુ છે। રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો? તો પદ ભજન છે। એક વાક્યમાં ઉત્તર લખો, 1 ગુણ। ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? રાત્રિનો સમય। ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા। કવિએ નગરને કોની ઉપમા આપી છે? અબુધ બાળકની ઉપમા આપી છે। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે ઈશ્વર શ્રી હરિ વ્યાપેલા છે। 2 ગુણના ટૂંકા સવાલ છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે વિડીયો પોઝ કરીને લખવાનું છે, અને ખાસ તમારે જે કાંઈ પેપર લેવાઈ ગયું છે એ પેપર અમને મોકલજો, એટલે આપણે એપ્લિકેશનની અંદર ફ્રીમાં મૂકી દઈશું, કારણ કે કોઈને ગુજરાતી હોય, કોઈને એકાઉન્ટ હોય, કોઈને ઇકોનોમિક્સ હોય, કોઈને મનોવિજ્ઞાન હોય, બરાબર, તો અલગ અલગ પેપર ત્યાં મૂકી શકાય ફ્રીમાં। ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? શા માટે? જો આમ વાંચવા જશો જવાબ મિત્રો તો વિડીયો બહુ મોટો બની જશે, એટલા માટે। બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? નાયિકાને સા દુઃખ વેઠવા પડે છે। તો તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો અથવા પીડીએફ છે મેળવી શકો છો। ચારે દેવોએ એકબીજાને સા શ્રાપ આપ્યા, એટલે કે કયા કયા શ્રાપ આપ્યા? સવિસ્તાર ઉત્તર લખો। ઉર્મિલા કાવ્યને આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો। તો વિડીયો પોઝ કરીને લખી શકાય, વાંચી શકાય, બરાબર, કારણ કે આ જવાબ મિત્રો ઘણો બધો મોટો છે એટલા માટે। હા, આગળ, અથવા દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો, બરાબર। આ નવા માળખા પ્રમાણે જ છે, સમગ્ર સંપૂર્ણ 100% અભ્યાસક્રમનું। રેડી? એટલે તમારા મિત્રો દોસ્તોને તમે આરામથી શેર કરી શકશો, જાણ કરી શકશો। આગળ વધીએ। જો તમે લખ્યું છે આ પહેલો પેરેગ્રાફ, બરાબર, ત્યાર પછી આ બીજું પેજ, વિડીયો પોઝ કરીને લખી નાખ્યું, ત્યાર પછી આ ત્રીજું પેજ। રેડી? ચાલો આગળ, કારણ કે આ જવાબ ઘણો વિદ્યાર્થી મિત્રો મોટો છે એટલા માટે। વિભાગ બી ગદ્ય આધારિત। સાચો વિકલ્પ, ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? તથાગતે। ગાંધીજીએ વિનોબાને પ્રત્યુત્તર રૂપે શું મોકલાવ્યું? નિયમ પત્રિકા। હીરાને શાનો શોખ હતો? તો ઘરેણાનો શોખ હતો। ત્યાર પછી 1 ગુણના શરત વાર્તાનો અનુવાદ કોણે કર્યો છે?
ડોક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. ઉછીનું માગનારો ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે? તો રામ રોટી બીજી માંથી પુસ્તકમાંથી લેવામાં આવે છે. શરત વાર્તાના મૂળ લેખક કોણ છે? તો એન્ટવ ચેખોવની. આગળ એક વાક્યમાં દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? તો ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. અનુરુદ્ધને નથી શબ્દના અર્થની ખબર ક્યારે પડી? તો અનુરુદ્ધને માતા તરફથી પહેલી વાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી. આગળ ભોજો કઈ વાતથી દુખી હતો? તો ટાઢમાં કપડાને અભાવે નાગા પૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુખી હતો. ત્યાર પછી વાર્તા નાયક શા હેતુથી ગાંધીગ્રામ આવેલા? તો પત્નીની પસંદગી કરવા માટે ગાંધીગ્રામ આવેલા. ત્યાર પછી 3-4 વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમારે ઉત્તર લખવાના છે. તો વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે? તો વિડીયો પોઝ કરીને લખી શકાશે. કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જો આ બધા જ પાઠ સરસ મજાના ગુજરાતીના આપણે કૌશિક સરે સમજાવેલા જ છે. એમનું સ્વાધ્યાય પણ સમજાવેલું છે. બરાબર? હા. મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? ગોળમેજી પરિષદના ભાષણ પછી ડોક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? ત્યાર પછી સવિસ્તાર ઉત્તર લખો. 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? તો એ તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. બરાબર? 400 જેટલા પુસ્તકો જમા થઈ ગયા. ખીજડીએ ટેકરે શીર્ષકની ચર્ચા કરવાની છે. તો વિડીયો પોઝ કરીને લખી શકાશે? તો કે હા લખી શકાશે. કેમ નહીં લખી શકાય? બરાબર? હા, ખીજડીયો ટેકરો. વિભાગ સી વ્યાકરણ આધારિત છે. સમાનાર્થી શબ્દોની જોડણી બનાવવાની છે. બરાબર? તો વૃદ્ધ તો આપને બધાને ખબર પડી જાય કે ઘરડું. તો જો વૃદ્ધ, ઘરડું, જરઠ, નારી, સ્ત્રી, અબળા, ગોઠિયો, મિત્ર, ભાઈબંધ, વસુધા, ધરતી, પૃથ્વી, રેતી, વેળું, શીખતા. ઘણા ગામમાં વેળું લેવાનો રિવાજ હોય, ખબર છે ને, લગ્ન સમયે. ચાલો, વિરોધાથી શબ્દ અર્થ ન બદલાય એવી રીતે કોઈ પણ 4 ન. કાગવાણી સુકનમાં ન લાવું, કાગવાણી અપસુકનમાં લાવવું. સૈલવી નિર્દોષ હતી, સૈલવી દોષી નથી. મારો ચોકીદાર ઈમાનદાર છે, મારો ચોકીદાર બેઈમાન નથી. પટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, પટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. ટેકરાની જમીન કઠણ ન હતી, તો ટેકરાની જમીન પોચી હતી. શબ્દ 100 માટે એક શબ્દ લખો. શિવનું ભયાનક નૃત્ય તાંડવ. વેદનો અંતિમ ભાગ વેદાંત. ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે વાગોળવું. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન આચાર સંહિતા. ગિરી પર્વતને ધારણ કરનાર ગિરિધર. તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. મહાણા તો શમશાન, વાઘા તો વસ્ત્ર. સાચી જોડણી લખો. દીકરો, પરિચિત, શ્રીફળ તો શ્રીફળ આવશે એમાં. બરાબર? શ્રીફળ નહીં આવે. ચલો, કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે કામ કરો. ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે, તો અદ્ભુત. બાકોરું પાડી શેષ ચંદનવાડી તરફ વહેતી આવે છે. ખાલી જગ્યા વિશેષણ તો ગોળાકાર બાકોરું પાડી. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, વાક્યમાંથી નિપાત તો. આગળ, અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે, નિપાત. સત્યાગ્રહ કરનાર જેલમાં હતા, ક્રુદંત બનાવ કરનારા. ક્રુદંત શોધો. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી, ક્રુદંત લખો. લખો. કુબે પહોંચતા પટકાણી ભાણી, પહોંચતા વર્તમાન ક્રુદંત. ચલો, રૂઢિપ્રયોગનો અર્થ આપી. જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ. નિષ્ફળ ગયેલા યોગેશે જાગ્યા ત્યારથી સવારનો મંત્ર લઈને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. ચોર કોટવાલને દંડે, પોતે ગુનેગાર છતાં સામાન્ય ગળે પડે. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતા ધવલે ચોર કોટવાલને દંડે તેવું તેણે અંકિત સાથે કર્યું. મણમણના પગ થઈ જવા, પગ એકદમ ભારે થઈ જવા. એવરેસ્ટ શિખર સુધી પહોંચતા તો અરુણિમા એટલી થાકી ગઈ કે તેના મણમણના પગ થઈ ગયા. કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે ઉત્તર લખો.
લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારીને ફરીથી લખો. મેં તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું ન હતું. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. ભાષા શુદ્ધ, ભાવનગર નહીં. બરાબર. એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવણી કરી ફરતી ટકો. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. આગળ, તમે અસત્યમાં સત્ય માની લીધું છે, તો અસત્યને સત્ય માની લીધું છે. સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેરવેલા છે. સંયોજક છે કે, અહીંયા સંયોજક છે અને. જો આ પીડીએફ તમારે આખી જોતી હોય તો આખી પીડીએફ મેં કીધું એમ શું થઈ જશે, મળી જશે. ક્યાંથી મળશે? તો મેં તમને કીધું જ છે, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાંથી તમને મળી જશે. બરાબર. સાદા અને સંકુલ વાક્યમાં ફેરવી નાખો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેપર સોલ્યુશન થાય. બાકીનો લેખન વિભાગ તમને એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે મળી જશે. આ સિવાય તમે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ શકો છો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો. અને ખાસ બોર્ડના પેપર તમારે સોલ્યુશન માટે જોતા હોય તો એના પણ પીડીએફ છે, તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.